જો તમે ઈચ્છો તો આ મોન્સૂનમાં તમે આ પ્રકારના છોડ વાવી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, મોન્સૂનનું આગમન થઈ ગયું છે। હવે આ દિવસોમાં જેમને પણ ગાર્ડનિંગ કરવાનો ખૂબ શોખ હોય તેઓ કરી શકે છે। જો તમને પણ ગાર્ડનિંગનો શોખ છે તો આ અમુક ટિપ્સ તમારે માટે છે। જો તમે ઈચ્છો તો આ મોન્સૂનમાં તમે આ પ્રકારના છોડ વાવી શકો છો। તો ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે હરિયાળી લઈને આવશે। હવે આ સિવાય જો તમે ઈચ્છો તો રંગબેરંગી ફૂલોથી સજાવવા માટેનો સમય પણ ચોક્કસ કહી શકાય છે। ચલો આજે આપણે જાણીશું 5 એવા સુંદર ફૂલવાળા છોડો વિશે જે તમે મોન્સૂનમાં લગાવશો તો એકદમ સાચો સમય ગણાશે। તો સૌથી પહેલા વાત કરીએ આપણે ગલગોટા વિશે, જેને આપણે મેરીગોલ્ડ કહીએ છીએ। તો આ ગલગોટાના ફૂલ પીળા અને નારંગી રંગોમાં હોય છે, જે તમારા ગાર્ડનને ખૂબ સુંદર બનાવશે। તમે આ જે છોડ છે એને તમારા ઘરની શોભા માટે પણ લગાવી શકો। હવે જાણીએ કે આની મોન્સૂન ટીપ શું હોઈ શકે। તો આ જે ગલગોટા છે એને તમારે સારી રીતે સૂર્યપ્રકાશ અને જે તમે અંદર પાણી રેડવાના છો એની નિકાસ થાય એવી માટી હોવી જરૂરી છે, જ્યાં પાણીનો જમાવડો નહીં થઈ જાય એ પણ તમારે ધ્યાન રાખવું પડશે। અને 3 થી 4 દિવસ થાય એટલે જે માટી છે એની નમી જે હોય તે તમારે પરખતા રહેવું પડશે। ચલો વાત કરીએ જાસૂદ વિશે। તો આ જાસૂદનો છોડ તમને લગાવવામાં પણ ખૂબ સરળતા રહેશે, જેના રંગીન ફૂલ પણ આવે છે અને આકર્ષક પણ લાગે છે, જે ધાર્મિક પૂજાઓમાં પણ ઉપયોગી થાય છે। હવે આ છોડની મોન્સૂન ટીપ વિશે જો વાત કરીએ તો આ છોડને તમારે બસ હળવો પ્રકાશ અને ખુલ્લી જગ્યા આપવી પડશે। તમારે ધ્યાન રાખવું પડશે કે વરસાદની આ ઋતુમાં તમે જે કુંડામાં એનો છોડ રોપ્યો છે એની નીચે થોડું નાનું પણ કાણું હોય, જેથી જો વધારે પાણી અંદર પડે તો એ નીકળી જાય। હવે સમય પર તમારે આની જે ડાળી છે એની કાપણી પણ કરવી પડશે। ચલો વાત કરીએ ગુલ મહેંદી વિશે। તો આ જે ફૂલ છે એ ગુલાબી, બેંગણી અને સફેદ રંગોમાં આવે છે। હવે આ જે છોડ છે એ ખૂબ જલ્દી ઉગે છે અને એને વધારે પડતી સંભાળની જરૂર નથી। મોન્સૂન ટીપની જો વાત કરીએ તો આ બીજો જે હોય તેને તમારે માટીમાં છિડકી દેવાના છે અને માટી થોડી ભીની રાખવી પડશે। અઠવાડિયામાં એકવાર ખાદ્ય નાખવું પડશે। આનું જે કુંડું હોય જેમાં તમે એને છોડ લગાવ્યો છે તેમાં તમારે પાણી વધારે જમા નથી થવા દેવાનું। ચલો વાત કરીએ આપણે ચમેલીના ફૂલો વિશે। તો આ જે ચમેલીના ફૂલ છે એ નાના હોય છે, સફેદ હોય છે, જેની મહેકથી જ ઘર સુગંધીદાર થઈ જશે। હવે આ છોડ જો તમે લગાવો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે એને થોડો સૂર્યપ્રકાશ અને થોડી ખુલ્લી હવા મળે। વરસાદનું પાણી જો અંદર વધારે જાય તો એમાં ફૂગ નહીં લાગે, અને એ સિવાય માટીમાં તમારે થોડી ભીનાશ હોય એ પણ ધ્યાન રાખવું પડશે। ચલો વાત કરીએ મોગરા વિશે। તો આ મોગરાના જે ફૂલ છે એ પોતાની મીઠી સુગંધ અને સુંદરતા માટે ઓળખાય છે। હવે જો તમે મોન્સૂનમાં આ છોડ રોપી રહ્યા છો તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે એને દરરોજ હળવો તડકો મળી રહે અને પાણીનું સંતુલન જળવાઈ રહે। હવે આ છોડ જ્યારે તમે રોપો છો તો તમે ધ્યાન રાખો કે એના માટીમાં જૈવિક ખાદ્ય પદાર્થ ભેળવતા રહો અને અઠવાડિયામાં એકવાર ફૂલોની છંટાઈ કરો। મિત્રો, આ મોન્સૂનમાં જો તમે કોઈ પણ પ્રકારનો છોડ રોપો છો તો ધ્યાન રાખો કે આ જે પાણી છે તમે વધારે અંદર રહેવા ન દો। તમારે જૈવિક ખાદનો પણ પ્રયોગ કરવો જોઈએ, એની સાથે નીમની ખલીનો ઉપયોગ પણ કરવો જોઈએ। અને એ સિવાય આ છોડવા તમે જ્યાં પણ રાખો છો તો ધ્યાન રાખો કે થોડો સૂર્યપ્રકાશ પણ એને મળતો રહે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।